શાસ્ત્ર કહે છે કોણ કેનો પુત્ર છે ને કોણ કેનો બાપ છે. કર્મ સંસ્કારે ભેગા થયા છીએ ને કર્મ સંસ્કારે જુદું થવાનું છે. કર્મ સંસ્કારે સ્ત્રીને પુરુષ થયા છીએ અને કર્મ સંસ્કારે અહીંયાથી જવાનું છે. લોમસ ઋષિનું જ્ઞાન એટલે બ્રહ્મ સ્વરૂપ કરી મેલે એવું. માથે જન્મ ન આવે એવી રીતે ભજન ભક્તિ સત્સંગ કરવા અને એ રીતે આ જગતમાં સંસારમાં રહેવું. કર્મ સંસ્કારથી ભેગા થાય છે. કર્મ સંસ્કાર જ્યારે પૂર્ણ થઈએ જુદા પડવાનું છે. પણ 100 વાતની એક જ વાત છે કે આવો મોંઘો મનુષ્ય જન્મ આપણને મળ્યો છે તો ભગવાનની ભજન ભક્તિ સત્સંગ કરી અને ભગવાનને રાજી કરી લેવા. આવો જન્મ ફરી ફરી મળતો નથી. માટે ભજન ભક્તિ સત્સંગ ત્યાં મનુષ્ય જીવન મનુષ્ય જે શરીરનું દુર્લભપણું જો સમજાઈ જાય તો ભજન સ્મરણ ભક્તિ થાય. માટે એવું ભજન કરવું કે ભગવાન સિવાય ક્યાંય એને મન બીજે લાગે નહીં. બીજે ક્યાંય ભગવાન સિવાય મન જાય નહીં. આવી ભક્તિ મજાની કરી લેવી.